દાહોદમાં લીમખેડામાં આવેલ પીપળા પાણી પ્રાથમિક શાળામાં તંત્રની ઉદાસીનતાના કારણે બાળકો પતરાના શેડ અને ઓટલા પર બેસવા મજબૂર થયા છે। ધોરણ 1 થી 8ની શાળામાં 150 ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે, પરંતુ શાળાના જૂના ઓરડા જર્જરિત થતા નવા 6 ઓરડા મંજૂર કરી જૂના ઓરડા તોડી નખાયા। નવા ઓરડા માટે ખાતમુહૂર્ત થયાને 2 મહિના થયા છતાં હજુ સુધી કામ શરૂ થયું નથી। હાલ માત્ર એક ઓરડો છે, જેમાં ઓફિસ ગણો કે વર્ગખંડ બધું એક જ ઓરડામાં છે। પથ્થરો અને ઉબડખાબડ જમીન પર શેતરંજી પાથરી બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ગરમીનો સમય છે, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર છે। નવું બિલ્ડિંગ બને ત્યાં સુધી બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા લોકોએ માંગ કરી છે। સરકારના દાવા છે કે ગામડે ગામડે જે શ્રેષ્ઠ શિક્ષણ આપવાના, શ્રેષ્ઠ જે શાળાઓના મકાનો બનાવવાના, પરંતુ જે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી જે પીપળા પાણી પ્રાથમિક શાળા છે, તેના જે દ્રશ્યો જોઈને આપ ચોંકી જશો કે જે તેની વાસ્તવિકતા, સરકારના વિકાસના દાવા વચ્ચેની જે આ વાસ્તવિકતા સામે આવી રહી છે। 1 થી 8 ધોરણની જે શાળા છે, તેમાં બાળકો આ રીતે બહાર ખુલ્લામાં ભણી રહ્યા છે। માત્ર એક ઓરડો છે અને તેની જગ્યાએ જે બહાર ખુલ્લામાં પતરાના શેડ નીચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, આ તેની વાસ્તવિકતા જોવા મળી રહી છે। હાલ જે જોઈ શકાય છે કે જૂના ઓરડાઓ જર્જરિત થતાં તેને ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે, પરંતુ અત્યારે જે નવાની રૂમની જે અછત જોવા મળી રહી છે, એટલે કેટલાક બાળકો જે અત્યારે 4 વર્ગ જોવા મળી રહ્યા છે બહાર ખુલ્લામાં, એક ઓટલા ઉપર છે અને એક રૂમમાં છે। એટલે ઓફિસ કહો, શાળા કહો, વર્ગખંડ કહો, તમામ જે એક જ રૂમમાં જોવા મળી રહ્યું છે। એના જે સાહેબ, શું નામ તમારું? વિનોદભાઈ। અત્યારે કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે સર? 168। કેટલા સમયથી રૂમની તકલીફ છે? રૂમની તો દિવાળી પછી, આમ તો પહેલાં ચોમાસામાં જર્જરિતને તોડી નાખ્યા હતા, પડી જાય એવું હતું। એના પછી ખાતમુહૂર્ત 2 મહિના પહેલાં થઈ ગયું। 6 ઓરડા મંજૂર બી થઈ ગયા છે। મંજૂર થયા પછી કામ હજુ ચાલુ નથી થયું। 6 ઓરડા મંજૂર થઈ ગયા છે। આ શેડ પતરાનો કેટલા સમય પહેલા બનાવ્યો? આ તો હમણાં 15-20 દાડા પહેલાં। તો જે શેડ બનતા પહેલા કઈ રીતે બાળકોને બેસાડતા હતા? શેડ બનતા ઓરડા તોડ્યા એટલે શેડ બન્યો, 15-20 દાડા શેડને લાગ્યો, એટલા સમય તો ઝાડ નીચે બેઠા। તો બિલકુલ ઓરડા મંજૂર થયા છે, 6 ઓરડા મંજૂર થયા છે, પરંતુ ખાતમુહૂર્ત પણ થયું છે, 2 મહિના થયા, પરંતુ અત્યાર સુધી મકાનનું કામ ચાલુ નથી થયું। એટલે અત્યારે બાળકો જે કહી શકાય કે બિલકુલ આ પરિસ્થિતિમાં અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે। એટલે બિલ્ડિંગ ક્યારે કામ શરૂ થશે અને નવા ઓરડા ક્યારે બનશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ ત્યાં સુધી બાળકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે ગરમીનો સમય છે, તેમ છતાં બાળકો અત્યારે ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે। સાબિર ભાભોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ।